અમદાવાદમાં કેન્સરની સંપૂર્ણ સારવાર માટે વર્લ્ડ ક્લાસ સુવિધા સાથે મળશે નવી દિશા. ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલમાં અદ્યતન ઇલેક્ટા ઇન્ફિનિટી રેડિયેશન મશીનનું ઉદ્ઘાટન આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનછેરિયાના હસ્તે કરાયું. શહેરના ગુમા બોપલ વિસ્તારમાં આવેલ ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ ખાતે રેડિયેશન ઓન્કોલોજી માટે અદ્યતન ઇલેક્ટા ઇન્ફિનિટી મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ મશીન અમદાવાદ માટે પોતાની જાતનું અનોખું ગણાય છે, જે કેન્સર સારવાર ક્ષેત્રમાં નવી તકનીકી ક્રાંતિ લાવશે. આ કાર્યક્રમમાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનછેરિયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા અને તેમના હસ્તે મશીનનું ઉદ્ઘાટન કરાયું. તેઓએ આ આધુનિક ટેકનોલોજીનું મહત્વ તથા કેન્સર સારવારમાં તેની ભૂમિકા અંગે માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે, ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલમાં હવે કોમ્પ્રેહેન્સિવ કેન્સર કેર સર્વિસીસની શરૂઆત સાથે દર્દીઓને કેન્સરની સર્વાંગી સારવાર એક જ છત નીચે ઉપલબ્ધ બનશે. હોસ્પિટલમાં સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, રેડિયેશન ઓન્કોલોજી તેમજ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ તરફથી વધુમાં જણાવાયું હતું કે આયુષ્યમાન ભારત, CGHS, ECHS અને તમામ TPA ઇન્સ્યોરન્સ હેઠળ કેન્સરની કેશલેસ સારવાર ઉપલબ્ધ છે. અનુભવી નિષ્ણાત ડોક્ટરની ટીમ, અદ્યતન સારવાર સુવિધા અને સંકલિત અભિગમના કારણે દર્દીઓને સમયસર નિદાન અને અસરકારક સારવાર મળી શકશે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. હું ડૉક્ટર હીરક વ્યાસ ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ બોપલમાં રેડિયેશન ઓન્કોલોજીસ્ટ તરીકે કાર્યરત છું. આજે ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલમાં અમે નવા રેડિયેશન મશીન ઇલેક્ટા ઇન્ફિનિટી મશીનનું ઉદ્ઘાટન કર્યું છે. માનનીય શ્રી પ્રફુલભાઈ પાનછેરિયા સાહેબે એમનું ઉદ્ઘાટન કર્યું છે, જે કેન્સરના દર્દીઓને ટ્રીટમેન્ટમાં જે રેડિયેશનનો પાર્ટ છે એમાં મદદરૂપ થશે. આ સાઉથ વેસ્ટ અમદાવાદનું પહેલું રેડિયેશન મશીન છે, એટલે આ વિસ્તારના દર્દીઓને કેન્સરની ટ્રીટમેન્ટ માટે હવે દૂર નહીં જવું પડે. ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલમાં આપણી પાસે રેડિયેશન મશીન, સર્જન અને કિમોથેરાપી ત્રણેય ટ્રીટમેન્ટ એક જ છત્રછાયામાં થઈ શકશે. ઇલેક્ટા ઇન્ફિનિટી મશીન એ ટ્રીટમેન્ટનું લેટેસ્ટ મશીન છે, જેમાં 1 મિલીમીટરના ટાર્ગેટથી લઈને 40 સેન્ટીમીટર સુધીના કેન્સરની ટ્રીટમેન્ટ એક સાથે થઈ શકે. તો કેન્સરના કોઈ પણ દર્દીને જો ટ્રીટમેન્ટની જરૂર છે તો એ અમે અહીંયા આગળ આપી શકીશું. રેડિયેશન ટ્રીટમેન્ટ હંમેશા મશીન ઉપર જ થાય, બીજી કોઈ રીતે રેડિયેશન ટ્રીટમેન્ટ થઈ શકતી નથી. નવા મશીનમાં એક પેશન્ટને લગભગ 2 થી 3 મિનિટની અંદર રેડિયેશન ટ્રીટમેન્ટ પૂરી થઈ જાય છે, જે જૂના મશીનમાં ટાઈમ ડિપેન્ડન્ટ હતું. ક્યારેક 15 મિનિટ બી લાગે, ક્યારેક 25 મિનિટ બી લાગે. એ ટ્રીટમેન્ટ હવે 1 થી 2 મિનિટની અંદર પૂરી થઈ જાય છે. હોસ્પિટલના અહીંયા તો શરૂ જ છે, પણ એમાં કેન્સર ડિપાર્ટમેન્ટનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ડૉક્ટર વિક્રમભાઈ શાહ અને એમની આખી તજજ્ઞ ટીમ દ્વારા કેન્સરની અદ્યતન સારવાર મળી રહે તે હેતુસર જુદા જુદા વિભાગના નિષ્ણાત 16 જેટલા ડૉક્ટરો આ સારવાર આપવા માટે એક અહીંયા તત્પર છે. ત્યારે અમદાવાદની અંદર શેલ્બી હોસ્પિટલના આ ઓપનિંગની અંદર જ્યારે આપણે એવું જ પ્રાર્થના કરીએ કે કોઈને કોઈ બીમારી થાય જ નહીં, અને થઈ હોય તો અહીંયા આવે અને આ નિષ્ણાત ડૉક્ટરો એમની શ્રેષ્ઠ સારવાર કરે, એમને સારું થઈ જાય એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. ગવર્મેન્ટ પણ નાનામાં નાના વ્યક્તિને આવી કોઈ ગંભીર બીમારી થઈ હોય તો અમને સારવાર મળી રહે એ હેતુ છે ગવર્મેન્ટની યોજના પણ આ હોસ્પિટલ સાથે ટાઈપ કરી અને એની અમલીકરણ થાય, એટલે ગરીબમાં ગરીબ માણસ પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સારવાર લઈ શકે એવા હેતુ છે. આ ગવર્મેન્ટ સાથે પણ આમનું ટાઈપ કરીને આયુષ્માન ભારત કાર્ડ અને મા અમૃતમ કાર્ડ યોજનાની અંદર પણ ગરીબ લોકો લાભ લઈ શકે એ હેતુ છે. આજે હું ફરી વખત ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તમામ દર્દીઓ સાજા થઈ જાય, બહુ ઓછી જરૂરિયાત પડે લોકોને એવી પણ પ્રાર્થના કરું. નામ ડૉક્ટર વિરાજ લવિંગિયા છે અને હું એક મેડિકલ ઓન્કોલોજીસ્ટ છું અને શેલ્બી હોસ્પિટલમાં ડાયરેક્ટરની ભૂમિ નિભાવું છું. ઇમ્પોર્ટન્ટ વાત કેવી છે શેલ્બી કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વિશે, કે અમદાવાદમાં જ ખાલી વાત કરું તો અમે 16 કેન્સરના ડૉક્ટર છે જે ખાલી અમદાવાદમાં સેવા આપે છે. તો 16 કેન્સરના ડૉક્ટર કેમ? કારણ કે અમારો મોટો એક છે કે વી ટ્રીટ ઓનલી વન કેન્સર, દેટ ઇઝ યોર્સ. એટલે મોઢાના કેન્સરનો ડૉક્ટર અલગ, સ્તનના કેન્સરનો ડૉક્ટર અલગ, હું જેમ કે આંતરડાના કેન્સરનો ડૉક્ટર, બચ્ચાના કેન્સરનો ડૉક્ટર અલગ.
એ રીતે હરેક ડૉક્ટર પોતાના ક્ષેત્રનો A1 સ્પેશિયાલિસ્ટ છે. એટલે આ એક શેલ્બી કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની એક ખાસિયત છે. બીજી ખાસિયત એ છે, જ્યારે હું ભણતો હતો ત્યારે મને ખબર પડતી હતી કે કેન્સરની ટ્રીટમેન્ટ બહુ મોંઘી હોય છે. એટલે મને ગર્વ છે કે શેલ્બી હોસ્પિટલમાં આજે કોઈ બી વર્ગ એવો નહીં રહે કે પૈસા ના હોવાના લીધે એની પાસે ટ્રીટમેન્ટ ના થાય. ધારો કે વીમો હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટનો માણસ હોય, કે આર્મી કે ફોજીનો હોય, કે આયુષ્માન કાર્ડ હોય, બધાને એક જ છત્રની નીચે એક જ ડૉક્ટરની સાથે એક જ ફેસિલિટીમાં સેમ અને સમાન ટ્રીટમેન્ટ મળે. આ અમારો ગોલ છે.